તો રાજ્યમાં ફરી એકવાર આકરી ઠંડીનો દોર શરૂ થયો છે। લઘુત્તમ તાપમાનનો પારો તો ગગડ્યો છે, પરંતુ મહત્તમ તાપમાન પણ નીચું ઉતરી જતા ઠંડી વધુ અનુભવાઈ રહી છે। આગામી 3 દિવસ સુધી હજી રાજ્યમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, અમદાવાદ સહિતના શહેરોમાં શીતલહેર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી હિમાલયમાં થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડા પવનો અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ત્યારે થોડા દિવસ અગાઉ ઠંડીથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી હાડ થીજવતી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ 2 દિવસ ઠંડી યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી। જોકે લોકો આ ઠંડીનો સદુપયોગ પણ કરતા જોવા મળે છે। ઠંડી એ સ્ફૂર્તિવર્ધક ઋતુ છે, ત્યારે લોકો એક્સરસાઇઝ કરતા પણ જોવા મળે છે અને સ્વાસ્થ્યવર્ધક પીણા પણ લોકો પી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક ભટ્ટ જોડાઈ ગયા છે। હાર્દિક, કોલ્ડ વેવની અસર હજુ પણ થોડા દિવસ અનુભવાશે, શું કહી રહ્યા છે હવામાન ખાતાવાળા કે કઈ રીતે હવે ઠંડીનું જોર ક્યારે ઓછું થશે? શિવાની, હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે મુજબ હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઉત્તર અને પૂર્વીય ભારતમાં જે ઠંડી પડી છે, હિમવર્ષા થઈ છે, તેને કારણે કોલ્ડ વેવની અસર છે તે ગુજરાત પર પણ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થઈ રહી છે, સાથે જમ્મુ અને કાશ્મીર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ -10 થી -30 ડિગ્રી જેટલું તાપમાન છે તે પહોંચી ગયું છે, જેની સીધી જ અસર સ્વાભાવિક રીતે જ ગુજરાત પર જોવા મળે। ગુજરાતનો જે દરિયા કિનારો છે તેના કારણે પણ જે પવનો છે તેનું જોર અહીં વધી રહ્યું છે। તેથી આગામી હજુ પણ 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં આ જ પ્રકારે કોલ્ડ વેવની પરિસ્થિતિ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેની આગાહી છે તે હવામાન વિભાગે કરી છે। શિવાની, બિલકુલ હાર્દિક, થોડા દિવસ પહેલા લોકોને થોડી ઠંડીથી રાહત મળી હતી, પરંતુ ફરીથી ઠંડીએ જોર પકડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પણ હવે ઠંડીથી રાહત મળે તેવી હવે લોકોની પણ ક્યાંક એવી ઈચ્છા છે। બિલકુલ શિવાની, જે રીતના છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા તે પ્રકાર ઠંડી વધી રહી હતી, પરંતુ એકદમ અચાનક ઠંડી વધી જતા લોકોને ક્યાંક સવારના પોરમાં તકલીફ પણ પડી રહી છે અને કોલ્ડ વેવ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જે રીતના જણાવ્યું કે ઉત્તરાખંડમાં -30 ડિગ્રી જેટલું તાપમાન છે તે પહોંચી ગયું છે। અનેક જગ્યાઓ પર બરફવર્ષા પણ થઈ રહી છે, જેના કારણે સહી ન શકાય તે પ્રકારની ઠંડી વહેલી સવારમાં ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર જોવા મળે છે। ગુજરાતના અનેક શહેરોનું તાપમાન છે તે માઉન્ટ આબુ જેટલું તાપમાન છે તેના જેટલું પહોંચી ગયું છે, તેથી સ્વાભાવિક રીતે જ સવારની ઠંડી છે તે એકદમ અસહ્ય બની ગઈ છે। ગુજરાતના ઘણા બધા શહેરોમાં તાપમાન છે તે માઉન્ટ આબુની સાથે સાથે જ પહોંચી ગયું છે। આગામી 2 દિવસ સુધી પણ હજુ આ જ પ્રકારે કોલ્ડ વેવની પરિસ્થિતિ રહેશે, ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાંથી ઠંડી ઘટશે તેવું હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું। બિલકુલ હાર્દિક, જોડાવા માટે આભાર। તો હજુ પણ ઠંડીનું જોર 1-2 દિવસ યથાવત રહેશે, પરંતુ 1-2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।